બહુ સરસ એક સંત કવિએ લખ્યું, ઊભા રહી જનારને રસ્તો કદી જડતો નથી. જે જીવનમાં ઊભો રહી જાય, જે જીવનમાં સ્ટોપ કરી દે, આગળ ન વધે, ઊભા રહી જનારને રસ્તો કદી જડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અડગ મન હોય ને તો વાલા ભક્તજનો હિમાલય પણ નડે ને. એક ભાઈ અમરેલીમાં 2-3 મહિના પહેલા મારી પાસે આવ્યો ને મને કહે કે સ્વામી, હવે મારે જિંદગીમાંથી હું હારી ગયો છું, મારે મરી જવું છે. મેં કીધું ભાઈ, મરવાનું કારણ શું? કે હવે મરી જવું છે, મારે જીવવું જ નથી. એ કે મારી પત્ની મારું માનતી જ નથી. મેં કીધું આ પ્રોબ્લેમ તારા એકનો નથી, આખા ગામનો છે. ભલા માણા, તારું એકનું જ માનતી નથી એવું નથી, આ પ્રોબ્લેમ આખા ગામને છે. એ કે એ તો ઠીક સ્વામી, પણ ક્યારેક હાથે ઉપાડી લે છે, ક્યારેક તો મને ઝૂડી પણ નાખે. મેં વિચાર કર્યો કે આવી જિંદગી જીવવા કરતા તો મરી જાવું સારું. પછી મેં કીધું કે ભલા માણા, આટલી એવા નાના એવા દુઃખમાં આવો મોટો નિર્ણય કરાય નહીં. ભગવાને જિંદગી મરવા માટે નથી આપી. આ તાપીમાં પડીને મરી જવા માટે તાપીનું પાણી નથી. એ તાપી નદી ભગવાને આપણને પાણી પીવા માટે આપી છે. માટે આ મરવાનું તું મનમાંથી કાઢી નાખ. અને વાલા ભક્તજનો, થોડું ઘણું જીવનમાં સુખ દુઃખ આવે ને, ક્યારે આત્મહત્યા કરવાનો વિચાર ન કરવો.